આજે એક થોટ છે ને એ સાવ ખોટો આજે લાગી રહ્યો છે મને કે આપણી જરૂરિયાતો અનંત છે અને સાધનો સીમિત છે. ખરી રીતે મને એમ લાગે છે કે આપણી જરૂરિયાતો પણ સીમિત છે અને સાધનો બહુ બધા છે. તમે જોવો છો ને બહુ મસ્ત જાંબુનું ઝાડ છે, સાંજનો સમય છે, મસ્ત ગાર્ડનમાં મારા ઘરની પાછળ આવી રીતનું એક ઝાડ છે અને મને હમણાં જાંબુ ખાવાની ઈચ્છા થઈ તો હું આટલા બધી વસ્તુઓમાં ગયો જો આટલા બધા તમને જાંબુ દેખાય છે ને તો આખું પરિવારે નથી ખાઈ શકતું આટલા બધા જાંબુ અને અમારા મિત્રોને કહીએ, સોસાયટીવાળાને કહીએ, આજુબાજુ બધા આવીને ખાઈ જાય. અત્યારે અચાનક એક વસ્તુ મગજમાં આવી કે આપણી જરૂરિયાતો બહુ જ સીમિત છે. હું કેટલા જાંબુ ખાઈશું? આ જાંબુ બધા હું ભેગા કરીશ ને સાચા ખોટા બધા 5-7 કિલો જાંબુ પડ્યા ના રોજનું. તો મૂળભૂત વસ્તુ એવી નજીક ઉપર કેટલાય છે તમે જુઓ. તમને આ થોડું અંધારા જેવું છે તમને દેખાય છે આ બધા જાંબુ છે ને. તો મૂળભૂત દરેક વસ્તુ તમે આ પ્રકૃતિને જુઓ, એક બીજમાંથી આ ઝાડ બનેલું છે ને અનેક બીજ. હવે તમે એમ કહો કે સાધનો સીમિત છે. ખાઈ તમે રોજ 50 કિલો જાંબુ ખાઈ શકો તો એ ઓછા નથી પડતા. આખું વિશ્વ 50 કિલો જાંબુ ખાઈ શકે તો ઓછા નથી પડતા. પણ માનસિક રીતે જો તમારી લાલચ છે તો એ કોઈ પૂરી કરી શકતું નથી. મારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ? 5-10 કરોડ રૂપિયા. તો 10 કરોડ ઓછા લાગે ને 500 કરોડ ઓછા લાગે ને 5000 કરોડ ઓછા લાગે. માનસિક સંતુષ્ટિ જે છે ને એ હોય તો આ પ્રકૃતિ તમારી દરેક જરૂરિયાતોને પૂરી કરવા સક્ષમ છે. પણ જો તમારામાં લાલચ ભરેલી છે તો તમને કોઈ નથી બચાવી શકતું. એટલે જીત જે છે ને એ માનસિક શાંતિથી, માનસિક સંતુષ્ટિથી અને એક તૃપ્તિથી જીત થાય છે. બાકી વસ્તુ જે છે એ તમને એક લેવલ ઉપર હેલ્પ કરી શકે છે. બાકી તો તમારે જ તમારી હેલ્પ કરવી જરૂરી રહેતી હોય છે. બાકી પ્રકૃતિ તમને આપવા બેઠી છે જો તમારામાં લેવાની ક્ષમતા હોય તો. બહુ આનંદ થયો આજે. અને આવી નાની નાની વસ્તુમાં સમૃદ્ધિનો ભાવ આવે. તમે જુઓ કોઈ અને આ જુઓ તમે પ્રકૃતિ તમને આપવા જ બેઠી છે. તમને જે જોઈએ છે ખાવા માટે જોઈએ છે, આ લાકડું આપે છે, તારું ઘર બની જાય. પણ આપણી જરૂરિયાતો એ લેવલ ઉપરની જતી રહી છે પ્રકૃતિ વિરુદ્ધ. એટલે આપણને એવું ફીલ થાય છે કે આપવા તૈયાર નથી, ઓછું પડે છે. તમે વિચારી જોજો. અહીંયા પડ્યા છે જુઓ, ઘરે આવે છે, ઘર આંગળે જાંબુ આવે છે. તમે જુઓ